ભારતના દરેક નાગરિકમાં રાષ્ટ્રીય એકતા, સમરસતા, સહકારિતા અને સ્વાભિમાન અને દેશપ્રેમની ભાવના વધુ પ્રજ્વલિત થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની સમગ્ર દેશમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવાની પ્રેરણા આપી છે। આપણે સૌ ભારતીય છીએ, ભારત આપણું છે, આપણે એક થઈને રહીશું તો જ પ્રગતિ કરી શકશું। સરદાર સાહેબના રાષ્ટ્રીય એકતાના સંદેશને જન જનના હૃદયના પુનઃસ્થાપિત કરવા માટે સમગ્ર દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ગુજરાતમાં કરમસદથી કેવડિયા સુધી યોજાનારા પદયાત્રાનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરમસદથી કરાવ્યો। વડાપ્રધાન દ્વારા વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની કેવડિયા ખાતે નિર્માણ કરીને ત્યાં વિવિધ પ્રોજેક્ટ દ્વારા કેવડિયા એકતાનગરનો એક પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે, જેની સરદાર વલ્લભભાઈ પટેલના પૌત્ર ગૌતમભાઈ પટેલે મુલાકાત લીધી। તેમને ખૂબ જ પ્રભાવિત થયા હતા। આ પ્રોજેક્ટ અંગે ગૌતમભાઈ પટેલે વડાપ્રધાનશ્રીના દિશા નિર્દેશન હેઠળ થયેલી કામગીરીની પ્રશંસા કરી અને જણાવ્યું કે નર્મદા જિલ્લામાં દુર્ગમ આદિવાસી વિસ્તારમાં ચાલી રહેલા મહત્વાકાંક્ષી વિકાસ પ્રોજેક્ટની તેમની મુલાકાત દરમિયાન સ્થાનિક નાગરિકોને પ્રોજેક્ટ માટે ખુશી અને સંતોષની લાગણી વ્યક્ત કરી। આ પ્રોજેક્ટ દ્વારા ગામડાઓમાં નર્મદા નદીનું શુદ્ધ પાણી ઘરે ઘરે પહોંચાડવામાં આવી રહ્યું છે, સાથે જ વીજળીની સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે। આની સીધી અસર સ્થાનિક લોકોના જીવન પર જોવા મળી રહી છે। ઘરે ટીવી, પંખા તેમજ અન્ય વીજ ઉપકરણો ચાલે છે। બાળકો સ્કૂલમાં નિયમિત જાય છે, ગામમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી રહ્યા છે। તમે લોકો બહુ સરસ કામ કર્યું છે ત્યાં આગળ, આટલી મોટા પાયા પર ઊભું કરવું, આટલા બધા લોકો એમાં ઇન્વોલ્વ થયા અને બધાના મોઢા પર અમે આમ ખુશી જોઈ ત્યાંના જે લોકો હતા એ, એટલે એ સારું લાગ્યું। તો સારો મોટો પ્રોજેક્ટ છે એટલે એમને બી સારું લાગ્યું હોત કે પ્રોજેક્ટ થાય છે આવા। તો આમાં અમે જાણ્યું કે પાણી બી આવશે, નર્મદાનું પાણી તો આવે જ છે, પ્યુરિફાય થાય છે અને વીજળીનો ખાસ આવી છે। તો અમારી જે ગાઈડ હતી એ બહુ સરસ રીતે સમજાવ્યું બધું, અને કે હવે ત્યાં ગામના લોકો પાસે વીજળી છે અને ટીવી બી જુએ છે અને છોકરાઓ ભણે છે, એ સ્કૂલ, ક્લાસરૂમ, પછી એકચ્યુઅલ આઈ થિંક યુનિવર્સિટી સુધી લઈ જવાની વાત છે। એટલે એ લોકોને ખાસ એ ગામડા છોડીને શહેરમાં આવીને ક્યાંય પડીને નોકરીઓ ખોળવી એના કરતાં ત્યાં જ મળી જશે, એટલે એ મને બહુ સારું લાગ્યું। બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, કેવડિયા, નર્મદા।